નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 7 ઓક્ટોબર મંગળવારે ભલે બીજું કંઈ નહીં કરો પણ શરદ પૂર્ણિમાના શુભ અવસર પર માત્ર ને માત્ર આ 5 રૂપિયાની વસ્તુ ખરીદી લેજો. તો તમે શરદ પૂર્ણિમાના દિવસે તમે ભલે બીજું કાંઈ ના કરો પણ આ 5 રૂપિયાની વસ્તુ અવશ્ય ખરીદી કરી લેજો મિત્રો. ભલે તમે સોનું અને ચાંદી તેમજ મોંઘી મોંઘી વસ્તુ ના ખરીદી શકો પણ આ 5 રૂપિયાની વસ્તુ જરૂર ખરીદવીને તમારા ઘરે લાવજો, જેથી તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરિસ્થિતિઓ દૂર થઈ જાય. મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા કરી હતી. એ દિવસ એટલે શરદ પૂર્ણિમાનો દિવસ. તો મિત્રો, તમે શરદ પૂર્ણિમાના શુભ અને પવિત્ર દિવસે માત્ર આ 5 રૂપિયાની વસ્તુ ખરીદી લાવજો, જેથી આખું વર્ષ તમને તમારા ઘરમાં આવતી મુશ્કેલીઓ, દર્દ, દુઃખ, ગરીબી દૂર થઈ જાય. આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો. મિત્રો, શરદ પૂનમના દિવસે તમે સોનાના ઘરેણાં કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો, પણ ગાડી બંગલો ન ખરીદી શકો પણ આ એક વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો મિત્રો. તો મિત્રો, શરદ પૂનમના દિવસે એટલે કે 7 ઓક્ટોબર મંગળવારે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે. પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીના કિંમત ખૂબ વધી ગઈ છે, એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે. એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે, અને તે વસ્તુ આપણા ઘરમાં જ એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે. અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે મિત્રો, અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું પણ જોઈએ મિત્રો. કારણ કે શરદ પૂનમના દિવસને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ ધરાવનાર એક મહાપર્વ માનવામાં આવે છે મિત્રો. શત્રુ સામે વિજય મેળવવાનો મહાપર્વ માનવામાં આવે છે કે પૂનમના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના, જપ તપ, ઉપાય વગેરેથી મળતા પુણ્ય ક્ષય ક્યારેય પણ થતું નથી. માન્યતા છે કે પૂનમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના ઘરમાં હંમેશા માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે મિત્રો. મિત્રો, શરદ પૂનમના દિવસે સોનાના ચાંદીની વસ્તુઓની ખરીદવીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભાત મળે છે. તેમ આ શરદ પૂનમના દિવસે અમુક ખાસ ઉપાય પણ 100% કરવા જોઈએ મિત્રો. અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો. તો મિત્રો, અમે આ વિડીયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહેવાના છીએ. તો મિત્રો, આગળની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તેમજ જય માતા જરૂરથી લખજો, અને ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને અધવચ્ચે ના છોડતા, નહીંતર તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ નહીં આવે મિત્રો. તો મિત્રો, હિન્દુ ધર્મમાં આસો મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ પૂનમ એટલે શરદ પૂનમ આસો મહિનાના સુદ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો. હિન્દુ ધર્મમાં શરદ પૂનમનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમનો તહેવાર કઈ તારીખે છે અને કયા શુભ યોગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલા જાણી લઈએ મિત્રો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે શરદ પૂનમની તિથિ 6 ઓક્ટોબર 2025 બપોરે
25 સોમવારે બપોરે 12:23 શરૂ થશે અને 7 ઓક્ટોબર 2025 મંગળવારે સવારે 9:16 સમાપ્ત થશે. તો મિત્રો, ઉદય તિથિ અનુસાર શરદ પૂર્ણિમા તહેવાર 7 ઓક્ટોબરના રોજ મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાશે અને આ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ યોગ સારું કામ કરવાના યોગ છે. મિત્રો, આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે. તો મિત્રો, આ સમયે તમે માત્ર ₹5ની વસ્તુ ખરીદી લાવજો, જેથી તમે ધનવાન બની શકો મિત્રો. તો મિત્રો, આ શરદ પૂનમના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ મિત્રો. તેના પછી ઉપાયો અને તે ખાસ વસ્તુ વિશે આગળ મિત્રો વિડીયોમાં જાણીશું. તો મિત્રો, ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, શરદ પૂનમના શુભ દિવસે જેમ કે ચોરી, મારામારી, દુર્વ્યવહાર, જુગાર, ગાળો કે ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ના કરવા જોઈએ. આમ કરવાથી આપણા કર્મથી ધન ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની શકો છો મિત્રો. આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે તમારી સાથે જ રહેશે મિત્રો. તેથી તમારે હજાર ગણી મુસીબતોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરદ પૂનમના શુભ દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપશો કે ઉધાર ના લેશો. આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ ન કરવું. નહીં તો માતા લક્ષ્મી તમારા ઘર પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે મિત્રો. ધાર્મિક માન્યતા અનુસાર દશેરાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો. આ દિવસે આ તમામ તામસિક વસ્તુનું સેવન કરવાથી ધન સંપત્તિને તથા નાણાકીય નુકસાન થાય છે મિત્રો. સનાતન ધર્મમાં શુભ દિવસ હોય તો એ દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે. તો આ શુભ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને સાવરણીની ખરીદી ન કરવી જોઈએ. પ્લાસ્ટિક, સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ દિવસે પૂજા ઘર, તિજોરી, કિચન, બારી, બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂર કરવી જોઈએ મિત્રો. મા લક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી. આ કારણથી શરદ પૂનમના દિવસે તિજોરી કચરાવાળી ન રાખવી જોઈએ. તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરદ પૂનમના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો મિત્રો. તેનાથી માં લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે. આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓએ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મીનારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે. તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે મિત્રો. સાથે જ શરદ પૂનમના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ મિત્રો. કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે. તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે મિત્રો. એટલા માટે આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જ અડવું જોઈએ મિત્રો. ઘર હોય, દુકાન હોય કે ઓફિસ હોય, દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો મિત્રો. તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ મિત્રો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો મિત્રો. શરદ પૂનમના દિવસે ઘરને ઉત્તર દિશામાં જ
અરીસો લગાવવો જોઈએ, કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે મિત્રો, વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે મિત્રો, ઘરનું ફ્લેશ દ્વાર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ. શરદ પૂનમના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો. જો ક્યાંક પણ લીકેજ હોય તો તેને તાત્કાલિકપણે ઠીક કરો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. મિત્રો, શરદ પૂનમ પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ. આવું કરવાથી કરમ દેવી લક્ષ્મી આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું. ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવા પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે. મિત્રો, શરદ પૂનમના દિવસે ફક્ત અને ફક્ત સ્વાસ્તિક ભોજનનું જ સેવન કરવું જોઈએ. મિત્રો, આમ કરવાથી માનસિક શાંતિ મળે છે. શરદ પૂનમના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. મિત્રો, શરદ પૂનમની તિથિને અશ્વિન શુભ સમય માનવામાં આવે છે. પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે. પરંતુ હવે અને જે આ 10 કાર્યો જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ. આ 2025ના વર્ષ દરમિયાન શરદ પૂનમ 7 ઓક્ટોબર અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે. તેથી આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલવાની કોઈ જરૂર નથી હોતી. મિત્રો, જો કે શરદ પર અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહેશે. શરદ પૂનમના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગળ રહેશે. મિત્રો, શરદ પૂનમના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે. તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ, પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે. મિત્રો, શરદ પૂનમના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રના નામ અને શ્રી સુક્તનો પાઠ અવશ્ય કરવો. આનાથી ધન, ધાન્ય અને પદની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાઈ રહ્યા હોય તેઓએ શરદ દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શરદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ. દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીની પૂજા કરો. શરદ પૂનમના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ. મિત્રો, આમ કરવાથી ધનમાં સારી રીતે વૃદ્ધિ થાય છે અને અટકાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે. શરદ પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક વિશેષ મહત્વ છે. મિત્રો, શરદ પૂનમના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, શરદ પૂનમના દિવસે શ્રી રામચરિત્ર માનસના કાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે છે, તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે. શરદ પૂનમ પર તાંબા અથવા પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે.
તેનાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે અને કર્મ ક્યારેય પૈસાની કમી નથી થતી. મિત્રો, એક થાળીમાં કેસરનો સ્વાસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો, કાં તો તેલ લગાવો અને કમળ કટાની માળા લો. પછી મંત્રનો જાપ કરો. તેનાથી સિદ્ધિ, બુદ્ધિ અને દેવી મળે છે. પ્રગતિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો. શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વસ્થ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો. ઉદ્રાદોષ શુક્રાય નમઃ આ મંત્રનો 21 વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો. દશેરાના દિવસે 108 માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે. મિત્રો, જો તમે આ શરદ પૂનમના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા, બંગલો, ગાડી ખરીદી નથી શકતા, તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવું જોઈએ. આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ. મિત્રો, સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે. અને મિત્રો, તેઓના પર લક્ષ્મી નારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે. એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે આ શરદ પૂનમના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવવો. જો તમે ઈચ્છો છો તો તેની સાથે સીમાનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શરદ પૂનમના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતીક છે. લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મીને તે અતિ પ્રિય છે. તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને શરદ પૂનમના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ. દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ. જો આપણા ઘરમાં પહેલેથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવું જોઈએ અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની. ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે. મિત્રો, આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક જ સમયમાં ગાયબ થશે. મિત્રો, અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે. સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહે છે. મિત્રો, જો તમારા પૂજા ઘરમાં શ્રી યંત્ર નથી તો તમને આ વર્ષનું શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રી યંત્રને જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ. તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે. તમારા ઘરમાં પહેલેથી જ શ્રી યંત્ર હોય તો બીજું શ્રી યંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી. મિત્રો, આ દિવસે શ્રી યંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ. શ્રી સ્ત્રોત્રમનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
મિત્રો, એવી માન્યતા છે કે શરદ પૂનમના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે. કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજાપાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે. તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો. તેને સોના સમાન ગણવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા. અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે. અને આ રીતે 108 જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે. તેથી તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે. ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે. શરદ પૂનમના દિવસે જવના આ ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે. મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન શકાય તો ચાંદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે. સોનાના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે. તમે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો. મિત્રો, જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ. આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે. મિત્રો, દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે. કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી. એટલે જ શરદ પૂનમના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે. અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે. અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે. આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે. મિત્રો, આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો. સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક હોવાથી દશેરાના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે. અને આ શુભ દિવસથી તેની નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે. માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે. અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે. મિત્રો, એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો. તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડાયું લો, ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો. મિત્રો, એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ઘણું વધુ શુભ ફળ મળે છે. શરદ પૂનમના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી
ખરીદી શકો છો એવું માનવામાં આવે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે। તો મિત્રો, શરદ પૂનમના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે। તો મિત્રો, આ ખાસ વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું, જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોવ। ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી, પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ શરદ પૂનમના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે। એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી ન કરી શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે 1 કિલો મીઠાની ખરીદી કરી શકાય છે। તેનાથી આપણા ઘરની સુખ શાંતિ સુવિધાઓમાં વધારો થાય છે, આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે અને તણાવ દૂર થાય છે મિત્રો। એટલા માટે જો આપણે બીજી કાંઈ પણ ખરીદી ન કરી શકીએ તો મીઠાની ખરીદી અવશ્ય કરવી જોઈએ મિત્રો। તો મિત્રો, હવે તે જાણવું પણ જરૂરી છે કે શરદ પૂનમના દિવસે કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ। મિત્રો, શરદ પૂનમના દિવસે સરી, કાતર, કુહાડી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ। આવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી ઘરમાં તણાવ, ઝઘડા અને વિખવાદ થાય છે મિત્રો। આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થાય છે અને મન અશાંત રહે છે, તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષિદ્ધ માનવામાં આવે છે। તો મિત્રો, શરદ પૂનમનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે, જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી આ દિવસે કાળા કપડાં, કાળા જ્યુસ, બેગ, ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો। તેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે મિત્રો અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે। મિત્રો, આ દિવસે કેક્ટસ, બબૂલ જેવા કાંટાવાળા છોડને ઘરમાં ન લાવવા જોઈએ। આ છોડ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અને ઘરમાં રૂકાવટ લાવે છે। તેના બદલે તુલસી, મની પ્લાન્ટ, આમલા જેવા શુભ છોડ ખરીદી શકો છો। તો મિત્રો, શરદ પૂનમના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો। નવા બનેલા ઘરમાં પ્રવેશ કરવો, વિવાહની સગાઈ કરવાની હોય, મુંડન કરાવવાનું હોય, જનોઈ ધારણ કરવાનું હોય, જમીન, મકાન, મિલકત લેવાની હોય, નવું ઘર લેવાનું હોય તેમજ હેરાફેરીની વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો બસ મિત્રો, આજે આટલું। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।